આપો. રણજીતસિંહ પરમાર મારું નામ. મહેસાણા જિલ્લા કોંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે હું છું અને અમારી જિલ્લાની ટીમ અને અમારા જિલ્લા પ્રમુખ બળદેવજીની સૂચનાથી સમગ્ર વિસ્તાર ખેરાલુ વિધાનસભા વિસ્તારમાં જ્યાં જ્યાં શિક્ષણની જે વ્યવસ્થાઓ કથળેલી છે, જ્યાં શાળાઓમાં સુવિધાઓનો અભાવ છે, આંગણવાડી તૂટેલી છે, આંગણવાડીમાં સુવિધાનો અભાવ છે, આંગણવાડીના નવા મકાનો બનતા નથી અને જે આરોગ્યની સેવાઓ જ્યાં કથળેલી છે એ તમામ જગ્યાએ અમારા કાર્યકર્તાઓ, મંડળ પ્રમુખો, સેક્ટર પ્રમુખો જઈ અને તેનો રિપોર્ટ તાલુકા કોંગ્રેસ સમિતિને કરશે અને તાલુકા કોંગ્રેસ સમિતિ એ રિપોર્ટનું સંકલન કરી અને એ જિલ્લા કોંગ્રેસ સમિતિને સોંપશે અને જિલ્લા કોંગ્રેસ સમિતિ મારફતે એ પ્રદેશમાં જશે અને પ્રદેશના જે અમારા નેતાઓ છે તે આ પ્રશ્નને આવનાર વિધાનસભા સત્રમાં ઉઠાવી અને ગામડામાં જે ખૂટતી સુવિધાઓ છે એ બહેતર થાય એ પ્રકારના કાર્ય ત્યાં કરશે. આ સિવાય સરકારશ્રી તરફથી, ભાજપ સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવી હતી કપાસની ખેતી કરતા, કપાસ પકાવતા ખેડૂતોને સરકાર તરફથી સાધન સહાય આપવામાં આવશે, દવાઓનું વિતરણ કરવામાં આવશે અને અન્ય સહાય આપવામાં આવશે. એનો જે ક્રાઇટેરિયા છે એ આપણા મહેસાણા જિલ્લાના ખેડૂતો જે છે, જે કપાસની ખેતી કરી રહ્યા છે એ કોઈ ક્રાઇટેરિયામાં આવે એવું નથી. કારણ કે એમને ક્રાઇટેરિયા અમારા ધ્યાને આવી એ મુજબ એવો મૂકેલો છે કે 2 ફૂટ પહોળાઈ અને 1 ફૂટના ગાળા જો કપાસનું વાવેતર થયેલું હોય તો જ એને ક્રાઇટેરિયા મુજબની સહાય મળી શકે. પરંતુ મહેસાણા જિલ્લામાં બીટી કપાસની ખેતી થાય છે, શંકર કપાસની ખેતી થાય છે, એટલે એ જે ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા અહીંયા લાગુ થતો નથી. અહીંયા જનરલી 4 ફૂટના ગાળે આપણું વાવેતર કરેલું હોય, 4x4ના ગાળે વાવેતર કરવામાં આવે છે. એટલે જે પણ ખેડૂતો આ સહાયની સામે મીટ માંડીને જોઈ રહ્યા છે એમની સાથે પણ સીધી છેતરપિંડી થઈ છે અને સરકારે જાહેર કરી અને ખેડૂતોને કંઈ આપવું ના પડે એટલે જાત જાતના બહાના હેઠળ એમની અરજીઓને રિજેક્ટ કરવાનું ચાલુ કર્યું છે.